આગળ નજર કરીએ તો ભારતીય એરટેલ પણ આજે ફોકસમાં છે, કારણ કે કંપનીના ફાઉન્ડર અને ચેરમેન સુનિલ ભારતી મિત્તલે કંપનીના બિઝનેસ આઉટલુક પર પોતાનું નિવેદન આપ્યું છે. શું છે આના પર ડિટેલ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કંપની ફોકસમાં છે, પરંતુ ડિટેલ્સ શું છે નિવેદનને લઈને? ચાંદની, આજે સુનિલ ભારતીય મિત્તલનું એક નિવેદન આવ્યું છે. એમ કહી શકે કે તેમણે પોતે બિઝનેસ આઉટલુક પર પોતાનું નિવેદન આપ્યું છે. તેના પર એક નજર કરી લે તો તેમનું કહેવું છે કે ઓછા ગ્રોથવાળા નોન કોર કારોબારથી તેઓ બહાર નીકળશે તેવી તેમને એક સ્પષ્ટતા આપી છે. સાથે તેમણે એ પણ વિશ્વાસ આપ્યો છે કે એરટેલે પરિવર્તિત કરીને તેમનું ડિજિટલ એન્ટિટી તેઓ બનાવશે અને આફ્રિકાના કારોબાર અને પેમેન્ટ બેંક પર કંપની હવે વધુ ફોકસ ધરાવી રહી છે અને વધુ આગળ પણ ફોકસ તેઓ ધરાવશે. એ સાથે તેમણે વન વેબ સેટેલાઇટ બ્રોડબેન્ડ વેન્ચર્સ પર પણ તેમને ભાર આપવાની વાત કરી છે. સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે એરટેલ એન્ટરપ્રાઇઝિસ સેગમેન્ટની $10 બિલિયન તેઓ ક્ષમતા વધારશે અને સાથે જ શાર્લિંક સામેની જે સ્પર્ધા છે તેના માટે પણ તેઓ જરૂરી તૈયારીઓ તેઓ કરશે તેવો પણ તેમને એક વિશ્વાસ રાખ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે સરકાર પાસે તાત્કાલિક સ્પેક્ટ્રમ ફાળવણીની પણ તેમને માંગણી કરી છે. એ સાથે તેમણે વન વેબ પર તેમને પોતાનું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ગુજરાતના મહેસાણામાં સેટેલાઇટ નેટવર્ક પૂરી રીતે હવે તૈયાર થઈ ગયું છે. એ સાથે તેમણે પણ જણાવ્યું છે કે વન વેબ માટે FDIની મંજૂરી પણ મળી ગઈ છે અને ખાસ કરીને ગુજરાતના મહેસાણામાં સેટેલાઇટ નેટવર્ક હવે પૂરી રીતે તૈયાર થઈ ગયું છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ નિવેદન જે આપણી સમક્ષ આવ્યું છે તેનું ઇમ્પેક્ટ આજે આપણે જોઈ રહ્યા છે અને આજે નિફ્ટી ગેનરમાં આપણને ભારતીય એરટેલ જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો.